ભાઈ આ 4 ટીમો હાજર છે અત્યારે આપણી, અને એક સ્પર્ધા ગોઠવી છે. પહેલી ટીમ ઊંચો હાથ કરે, સેકન્ડ, થર્ડ, ફોર્થ. હવે સ્પર્ધા મિત્રો એવી છે કે એને કોઈ પણ ગુજરાતી ગીત ગાવાનું છે, બરાબર છે? અને ગુજરાતી ગીતમાં પ્રાર્થના, વાર્તા, હનુમાન ચાલીસા આવું કાંઈ વસ્તુ ગાઈ શકશો નહીં. આની સિવાય કોઈ પણ ગુજરાતી ગીત, એ પછી પિક્ચરનું હોય, કોઈ ધૂન ભજન લગતું હોય તો તમે ગાઈ શકશો. ને જે ટીમ મહત્તમ ટાઈમ સુધી ગાશે, એટલે વધારે સમય જે ટીમ ગાઈ શકશે એ ટીમને આપણે પ્રથમ નંબર આપશું, ત્યારબાદ સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો મિત્રો તમારે વિડીયોમાં ખાસ જોવાનું છે કઈ ટીમે સારું ગાયું છે. ખાસ ઉચ્ચારણ સાથે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ ટીમ છે એને ઉચ્ચારણ સારું હતું, સાચું હતું, તો આ નંબરને પાત્ર છે, આ નંબરને પાત્ર નથી. અને પછી અમે નંબર એનાઉન્સમેન્ટ કરશું. તો ભાઈ 4 ટીમ રેડી? તમને 3 મિનિટનો સમય આપું છું કોઈ પણ ગુજરાતી ગીત વિચારવા માટે. નિયમો સાંભળી લેજો. પ્રાર્થના, વાર્તા, હનુમાન ચાલીસા આવું કંઈ ચાલશે નહીં. ત્યારબાદ એકને એક કડી વારંવાર પણ ગાઈ શકશો નહીં. જે ટીમ મહત્તમ સમય સુધી ગાશે, વધારે સેકન્ડ કે વધારે મિનિટ જે ટીમ ગાઈ શકશે એ ટીમ વિજેતા ગણાશે. ત્યારબાદ ઉચ્ચારણ પણ યોગ્ય હોવું જોઈએ, સમજાણું? પછી તમારું દેશી કાઠિયાવાડી તમારે ત્યાં જોઈન્ટ કરી દો અને ગમે ગીત ગાઈ નાખો એ ચાલશે નહીં. અને આખી ટીમે ઊંચા અવાજે ગાવાનું છે, નીચું માથું નાખીને પણ નહીં, બરાબર? ઊંચો અવાજ આવવો જોઈએ. ત્યારબાદ આપણે કોમેન્ટો આ લોકોની વિડીયોમાં જોશું કેવી કોમેન્ટ છે, ત્યારબાદ નંબર આપણે એનાઉન્સમેન્ટ કરશું 1 અઠવાડિયા પછી, બરાબર? માત્ર સમય તો ધ્યાનમાં લેવાનો જ છે, પણ જે 2 ટીમનો સમય સરખો થાય કે સમય નજીક હશે પણ એનું ઉચ્ચારણ કેવું છે એ નક્કી કર્યા બાદ આપણે છે એ નંબર આપવાનો છે. આ ટીમ પહેલી ગણાશે નહીં, આમ તો પહેલી કોણ ગાવાની છે ભાઈ? ઓકે, તમે એ ટીમ ગણાશો. બીજી B ટીમ, ત્રીજી C ટીમ, ચોથી D ટીમ, બરાબર છે? તો 3 મિનિટનો તમારો ટાઈમ સ્ટાર્ટ છે, વિચારી શકો છો. ત્યારબાદ આપણે વિડીયો આગળ વધારશું. તો ભાઈ 4 ટીમો રેડી? શરૂ કરીએ આપણે પહેલી ટીમથી, બરાબર? હાલો ભાઈ, પહેલી ટીમ પોતાનું ગીત સ્ટાર્ટ કરશે. હા ભાઈ, પૂરો હવે અટકી ગયો એટલે પૂરું. નિયમ આપણો એ હતો. હાલો, તમારો ટાઈમ નોંધાઈ ગયો છે. સેકન્ડ ટીમ છે એ પોતાનું ગીત સ્ટાર્ટ કરશે. હાલો ભાઈ, તમારો ટાઈમ નોંધાઈ ગયો છે. થર્ડ નંબરની ટીમ તરફ આપણે જઈએ. હાલો ભાઈ, તમારો ટાઈમ સ્ટાર્ટ નાવ. ગયો બજારમાં લેવાને પેંડા, પેંડા પેંડા ખાઈ ન મળ્યા, પાછળ પડ્યા ગેંડા. સાની રે ને બેની, હું તો ગયો બજારમાં લેવાને ભૂંગળા, ભૂંગળા ભૂંગળા ખાઈ ન મળ્યા, પાછળ પડ્યા ભૂંજરા. સાની રે ને
તો ગયો બજારમાં લેવાને કાથી બાથી કાંઈ ન મળ્યા પાછળ પડ્યા હાથી સાની રે ને બેની હું તો ગયો બજારમાં લેવાને મમરા બમરા કાંઈ ન મળ્યા પાછળ પડ્યા ભમરા સાની રે ને બેની. હાલો રેડી, તમારો ટાઈમ અહીંયા સ્ટોપ થયો. ભાઈ લાસ્ટ ટાઈમ છે પોતાનું ગીત રજૂ કરશે સ્ટાર્ટ. રમતા કોડી જડી કોડી નામે શિવડા લીધા ભાઈ સ્ટોપ. તમે અહીંયા ફાઉલ, કારણ કે આપણે વાત થઈ હતી વાર્તા આપણે રજૂ કરશું નહીં, પણ આમ તો તમારે વાર્તા ટાઈપ જ ગણાય, બરોબર છે આ 3 નંબરની ટીમને. પણ હવે ઓડિયન્સ નક્કી કરશે. તમે તમારું ગીત પૂરું કરી નાખો. ચાલો ફરી કોઈ શરૂ કરો. રમતા કોડી જડી કોડી નામે શિવડા લીધા શિવડાએ મને બી આપ્યા બી મે વાડીએ મને વેલો આપ્યો વેલા મને મને દૂધ આપ્યું દૂધ મેં પાયું મોરે મને પીછો આપ્યો પીછો મેં બાદશાહને આપ્યું બાદશાહ મને ઘોડો આપ્યો ઘોડો મેં બાવળે બાંધ્યો બાવળે મને સૂઈ આપી સૂઈ મેં મને મારી આપી મારી મેં કુંભારને આપી કુંભારે મને ઘડો આપ્યો ઘડો મેં કુંવાને આપ્યો કુંવાએ મને પાણી આપ્યું પાણી મેં પાયું ઝાડે મને ફૂલ આપ્યું ફૂલ મેં આપ્યું ભાઈએ મને આપ્યો લાડો ખાયો મોટો જબર ખાયો. તો ભાઈ અહીંયા ચારેય ટીમના ગીત પૂરા થઈ ગયા છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં, યોગ્ય છે કે નહીં, એ આપણે હવે લાઈક કોમેન્ટ ઉપરથી નક્કી કરશું કે ભાઈ કઈ ટીમ છે વિજેતા છે અને કઈ ટીમ વિજેતા નથી.